નમસ્કાર. આકાશવાણી સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. કેન્દ્ર સરકારે ગઈકાલે રાષ્ટ્રપતિની મંજૂરીથી 16મા નાણાપંચના 4 સભ્યોની નિમણૂક કરી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં કેટલાક ભાગો પરની આયાત જકાતમાં 5%નો ઘટાડો કર્યો છે. ભારતીય જનસંચાર સંસ્થાન હવે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. ખેલો ઇન્ડિયા રમત ઉત્સવના સમાપન પ્રસંગે રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું કે ખેલથી દેશના દરેક બાળકની રમત પ્રતિભાનો વિકાસ થશે. અને ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે મસ્કતમાં FIH હોકી 5th પુરુષ વિશ્વકપ 2024ની 46મી મેચમાં ઇજિપ્તને 6-4થી હરાવ્યું હતું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. નાણામંત્રી તરીકે આ તેમનું 6મું બજેટ રજૂ કરવામાં આવશે અને વર્તમાન લોકસભાનું આ છેલ્લું બજેટ હશે. અગાઉના 3 સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ વચગાળાનું બજેટ 2024 પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024માં નવી સરકાર ચૂંટાયા પછી સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો ગઈકાલથી પ્રારંભ થયો હતો. આ દરમિયાન સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા શ્રી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારત વિશાળ માળખું, યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબ આ 4 મજબૂત સ્તંભો પર આધારિત છે. તેમણે કહ્યું કે સરકાર આ સ્તંભોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સદીઓથી લોકોએ સેવેલું સપનું હવે પૂરું થયું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા ટ્રિપલ તલાક પર પ્રતિબંધનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. રાષ્ટ્રપતિએ નારી શક્તિ વંદન કાયદો લાવવા બદલ સરકારની પ્રશંસા પણ કરી હતી. સંસદની નવી ઇમારતમાં કરેલા પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી ઇમારતમાં નીતિઓ પર અર્થપૂર્ણ ચર્ચા થશે. આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ આજે વચગાળાના કેન્દ્રીય બજેટ 2024 પર ખાસ દિવસભરનો જીવંત કાર્યક્રમ પ્રસારિત કરશે. દિવસ દરમિયાન સરકારી સંસ્થાઓના કેટલાક પ્રતિષ્ઠિત નિષ્ણાંતો બજેટનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે. આ નાણાકીય નિષ્ણાંતોમાં મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર V. અનંત નાગેશ્વરન, નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને નીતિ આયોગના સભ્યો ડોક્ટર વિનોદ કુમાર પોલ, પ્રોફેસર રમેશ ચંદ અને ડોક્ટર અરવિંદ વિરમાણીનો સમાવેશ થાય છે. આર્થિક બાબતોના વિભાગના સચિવો અજય સેઠ અને વિવેક જોશી, મહેસૂલ વિભાગના સચિવ સંજય મલ્હોત્રા પણ લાઈવ ચર્ચામાં જોડાશે અને બજેટ પર તેમના વિચારો વ્યક્ત કરશે. CBDTના ચેરપર્સન નીતિન ગુપ્તા અને CBICના ચેરપર્સન સંજય કુમાર અગ્રવાલ પણ ચર્ચામાં ભાગ લેશે. શ્રોતાઓ આજે સવારે 10:10થી રાત્રે 10 વાગ્યા સુધી આકાશવાણી ગોલ્ડ ચેનલ 101 MHZ અને અન્ય ફ્રીક્વન્સી પર ટ્યુન ઇન પણ કરી શકે છે. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે, જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 2 ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે, જેમાં આગામી 25 વર્ષ માટેનો રોડમેપ રજૂ કરવામાં આવશે. આ રોડમેપ પ્રમાણે 29 તારીખ સુધીમાં કુલ 23 દિવસમાં કુલ 25 બેઠકો માટેની કાર્યવાહી ગૃહમાં થશે. કેન્દ્ર સરકારે ગઈકાલે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીથી 16મા નાણાપંચના 4 સભ્યોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ સચિવ અજય નારાયણ ઝા, ભૂતપૂર્વ વિશેષ સચિવ ખર્ચ એનિજ્યોર્જ મેથ્યુ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અર્થ ગ્લોબલ ડોક્ટર નિરંજન રાજ્યાધ્યક્ષને પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર ડોક્ટર સૌમ્ય કાંતિ ઘોષને અંશકાલીન સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 31મી ડિસેમ્બરના રોજ નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયા સાથે 16મા નાણાપંચની રચના કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણાં મંત્રાલયે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં કેટલાક ભાગો પરની આયાત જકાતમાં 5%નો ઘટાડો કર્યો છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય દેશમાંથી નિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાંથી એપલ અને અન્ય એન્ડ્રોઇડ ફોન કંપનીઓને ફાયદો થશે અને ભારતની નિકાસમાં પણ વધારો થશે. આયાત જકાત 15%થી ઘટાડીને 10% કરવામાં આવી છે, જેમાં બેટરી કવર, ફ્રન્ટ કવર, મિડલ કવર, મેન લેન્સ બેક કવર અને કોઈપણ ટેકનોલોજીથી બનેલા GSM એન્ટેનાનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ
આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ભારતીય જનસંચાર સંસ્થાન માટે એક વિશેષ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા IIMCને ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે સંસ્થા પત્રકારત્વ, જાહેરાત અને જાહેર સંબંધો જેવા મીડિયા વિષયોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે અને યુનિવર્સિટીનો દરજ્જો આપવો એક નવી શરૂઆત છે, કારણ કે અભ્યાસક્રમમાં સંશોધન અને ડોક્ટરલ કાર્યક્રમો સાથે વધુ અભ્યાસક્રમો ઉમેરી શકાય છે. તેમણે આ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર માનતા ઉમેર્યું હતું કે આ પગલું દેશના યુવાનોને નવી તકો પ્રદાન કરશે અને તેમને નવા રસ્તાઓ શોધવામાં મદદ કરશે. ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા ગેમ્સનું ગઈકાલે સમાપન થયું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે સમાપન સમારોહ દરમિયાન સંબોધન કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું વિઝન છે જે દેશના દરેક બાળકની કૌશલ્ય અને રમત પ્રતિભાનો વિકાસ કરશે. રમતમાં ભાગ લેનાર 4,454 યુવા ખેલાડીઓને અભિનંદન આપતા મંત્રીએ કહ્યું કે આ રમતમાં છોકરીઓ અને છોકરાઓની સમાન ભાગીદારી જોવા મળી. શ્રી ઠાકુરે મહારાષ્ટ્રને અતુલ્ય પ્રતિભા પ્રદર્શિત કરવા બદલ અભિનંદન આપ્યા અને તમિલનાડુ અને હરિયાણાની ટીમોને પણ અભિનંદન આપ્યા. દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતના સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. હાલ સુરતથી દુબઈ અને શારજહાની ફ્લાઇટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ વિમાન સેવા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે ડિસેમ્બરમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી હતી. ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે મસ્કતમાં FIH હોકી 5th પુરુષ વિશ્વકપ 2024ની 46મી મેચમાં ઇજિપ્તને 6-4થી હરાવ્યું હતું. મનિંદરસિંહે 2 ગોલ કરીને ટીમને જીત અપાવી હતી. ભારતે મેચની શરૂઆતથી જ નોંધપાત્ર લીડ જાળવી રાખી હતી અને હાફ ટાઈમના અંતે જંગી લીડ મેળવી હતી. આ સાથે ભારતે FIH હોકી 5th વિશ્વકપમાં 5મા સ્થાને તેમની સફર પૂરી કરી. શૂટિંગમાં અખિલ શિયોરાએ ગઈકાલે ISSF વર્લ્ડ કપ કેરો 2024માં પુરુષોની 50 મીટર એર રાઇફલ 3 પોઝિશન શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત આ વર્ષના પ્રથમ ISSF વિશ્વકપમાં 2 સુવર્ણ, 3 રજત અને કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે ગ્રેટ બ્રિટન 2 સુવર્ણ અને 1 કાંસ્ય અને રજત સાથે ચંદ્રક ટેબલ પર બીજા ક્રમે છે, જ્યારે જર્મની 2 સુવર્ણ અને 3 કાંસ્ય ચંદ્રકો સાથે ત્રીજા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અને પ્રવાસન અંગેની સંસદીય સમિતિના અધ્યક્ષ રાજકિશોર યાદવના નેતૃત્વમાં 8 સભ્યોના નેપાળના પ્રતિનિધિ મંડળે ગઈકાલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન બિરલાએ નેપાળને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે બંને રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી મજબૂત બનેલા સંબંધો સમય જતાં વધુ મજબૂત હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને રાષ્ટ્રો માત્ર પાડોશી રાષ્ટ્રો નથી, પણ એક સમાન ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકતાંત્રિક સિદ્ધાંતો રખેવાળ પણ છે, જે તેમને એક કરે છે. ઝારખંડના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનાર હેમંત સોરેનને ઈડી આજે જરૂરી પુરાવા અને તથ્યો સાથે કોર્ટમાં રજૂ કરશે. આ દરમિયાન હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન અને મેડિકલ તપાસ માટે મેડિકલ ટીમ અને એડવોકેટ જનરલ રાજીવ રંજન પણ ઈડીની ઓફિસ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. વિદેશ રાજ્યમંત્રી ડોક્ટર રાજકુમાર રંજનસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયા ઇન્ડિયા બિઝનેસ ફોરમમાં હાજરી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર સિંહે કહ્યું કે વેપાર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારોનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. કેન્દ્ર સરકારે ગઈકાલે રાષ્ટ્રપતિની મંજૂરીથી 16મા નાણાં પંચના 4 સભ્યોની નિમણૂક કરી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ભાગો પરની આયાત જકાતમાં 5%નો ઘટાડો કર્યો છે. ભારતીય જનસંચાર સંસ્થાન હવે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. ખેલો ઇન્ડિયા રમતોત્સવના સમાપન પ્રસંગે રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું કે ખેલથી દેશના દરેક બાળકની રમત પ્રતિભાનો વિકાસ થશે અને ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે મસ્કતમાં FIH હોકી 5th પુરુષ વિશ્વકપ 2024ની 46મી મેચમાં ઇજિપ્તને 6-4થી હરાવ્યું હતું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.